नमो संभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। पंचवक्त्र परमेश्वर महारुद्र शांब सदाशिवનું પર્વ એટલે મહાશિવરાત્રિ, પ્રદોષ અને શિવરાત્રિ એ 12 મહિનાની અંદર 12 શિવરાત્રિ આવે છે, પણ આ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની આ શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે। ભગવાન શ્રી ભોળાનાથનો મહિમા વિશેષ કરી અને આ શિવરાત્રિના દિવસે દરેક ભક્તો જે છે એ મંદિરમાં જઈ ભગવાન શિવને જળ ચડાવે, મનની પ્રાર્થના, જેને કે મન સંતાપ અનુભવતું હોય ત્યારે પ્રાર્થના કરી અને ભગવાનની પૂજા દ્વારા શાંતિ માટે પ્રયત્ન કરે। તો શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ, સત ચિત અને આનંદ, આ ત્રણ પ્રકારની અનુભૂતિ ભગવાન શિવના ચરણમાં મનુષ્યને પ્રાપ્ત થાય। ત્રયઃ શૂલ નિર્મૂલનમ શૂલ પાણે ભજેહમ ભવાનીપતિ ભાવગમ્યમ, ત્રણ શૂળ આધિ વ્યાધિ અને ઉપાધિ જેને હાથમાં ધારણ કર્યા છે એવા ત્રિશૂળધારી ભગવાન શ્રી શિવનું આજે વિશેષ કરી પૂજન કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારના ઔષધો દ્વારા ભગવાન શ્રી શિવને એની પાસેથી એક સારા આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે। આપણે દરેક દિન વિશેષની અંદર કહેતા હોય છે ને કે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, શિવનો અર્થ જ મિત્ર કલ્યાણ થાય। કલ્યાણ એટલે મારું મન સારા સંકલ્પોથી યુક્ત બને, મતલબ પોઝિટિવ થિંકિંગ, કાયમ મારા મનની અંદર એક સત્ય વિચાર પ્રગટ થાય અને પ્રગટ વિચાર જ્યારે સત્ય થાય ત્યારે સમજી લેવાનું કે દરેકના હૃદયમાં ભગવાન શિવ નિવાસ કરે છે। અને એટલા માટે કીધું કે શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો। પરિતાપ સંતાપ પામેલો જીવ શું કહે છે કે હું તો એકલ પંથી પ્રવાસી અને છતાં આત્મ કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી કારણ જડતું નથી, સમજણ આપો। આ ભગવાન ભોળાનાથની એક પ્રાર્થના છે, એક સ્તુતિ છે। મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામ અપિ તદ વસન્ના ત્વયિગ્ર અથાવાચ્ય સર્વસ્વમતિ પરિણામા વધીવણન મમાપ્ય સસ્તોત્રે હર નિરપવાદ પરિકર। આ ભગવાન શિવનો મહિમ્ન સ્તોત્ર છે મિત્રો। પુષ્પદંતાચાર્ય એક ગાંધર્વ આકાશમાંથી પરિભ્રમણ માર્ગ કરતાં કરતાં એક વખત કાશીના નરેશના જે કાશી નરેશ છે એને બગીચો બનાવેલો છે। ભગવાન શિવનો પરમ ઉપાસક કાશી નરેશ દરરોજ નવા નવા પુષ્પ દ્વારા ભગવાન શિવની આરાધના કરે અને એવા પુષ્પ લાવેલા છે કે જે ભગવાન શિવને બહુ પ્રિય છે અને એના કારણે દરરોજ સવારમાં પ્રાતઃકાળે ભગવાન શિવની પૂજા એ પુષ્પ દ્વારા કરે। ગંધર્વરાજને પણ આ પુષ્પ સારા લાગ્યા અને એ પણ ભગવાન શ્રી શિવની પૂજા માટે પુષ્પ અર્ચન કરતા હતા। એને થયું કે આ પુષ્પ હું પણ લઉં। ગંધર્વની પાસે જે અદૃશ્ય શક્તિ હોય એના આશ્રય લઈ અને શિવજીના ચડાવવા માટેના પુષ્પો એને લીધા। એક દિવસ થયું, 2 દિવસ થયા, 3 દિવસ થયા। કાશી નરેશને એમ થયું કે સાલું આજે હું જે ફૂલ મેં બનાવ્યા, જે ફૂલ મેં ઉગાડ્યા છે, વાવ્યા છે, જે માટે મહાદેવજીને માટે ચડાવવા છે, પુષ્પ તો દેખાતા નથી, સારા પારા પુષ્પો જાય છે ક્યાં? રાજપુરોહિતને વાત કરી, ચોકી પહેરો મૂક્યો, છતાંય ક્યાંય ચોર પકડાયો નહીં। અને એવા સમયે રાજપુરોહિતે કહ્યું કે આ કોઈ ગંધર્વનું કામ છે, જેની અદૃશ્ય શક્તિ હોય એ જ આ કામ કરી શકે। તો એના માટે શું કરવું? તો કે ભગવાન શિવને ચડાવેલા જે પુષ્પો છે, બિલીપત્ર છે, શિવ નિર્માલ્ય જેને કહેવાય, એ તમે બગીચામાં પાથરી દો। ગંધર્વરાજનો જો હશે અને કદાચ એનો પગ પડશે તો એની અદૃશ્ય થવાની જે શક્તિ છે એ ક્ષીણ થઈ જશે અને એના કારણે એ ચોર પકડાઈ જશે। આ પ્રમાણે કાશી નરેશે સાયંકાળે ભગવાન શિવને ચડાવેલા પુષ્પ રાત્રિ દરમિયાન પાથરી દીધા। નિત્ય નિયમ પ્રમાણે ગંધર્વરાજ સવારમાં જ્યારે બગીચામાં આવે છે, પુષ્પ લેવા માટે પ્રયત્ન કરે છે, પછી જ્યારે જવા માટે તૈયારી કરે પણ પોતાની અદૃશ્ય શક્તિ જે છે એ નાશ પામી છે, ક્ષીણ થઈ ગઈ છે, હવે પકડાઈ જવાનું બીક છે। બીજું, પ્રાતઃકાળે દરરોજ ભગવાન શિવને પુષ્પ ચડાવવાનો એનો પણ એક નિયમ છે કે ભગવાન શિવને પુષ્પ ચડાવવા એ પૂજામાં ક્યાંક વિક્ષેપ થશે। આવા ભાવથી એને શું કર્યું છે, ત્યાં બેસી ગયા। ગંધર્વરાજ પુષ્પદંતાચાર્યજી ત્યાં બેસી ગયા અને ભગવાન શિવની સ્તુતિ કરી। અને એ શિવની સ્તુતિ એટલી બધી એમ કહેવાય છે મનોહર છે કે આજ પણ કોઈ પણ પંડિત, કોઈ પણ બ્રાહ્મણ જ્યારે રુદ્રાભિષેક કરવાનો હોય ત્યારે રુદ્રી કદાચ આવડે ન આવડે અથવા તો પૌરાણિક રુદ્રાભિષેક કરવાનો હોય ત્યારે આ શિવ મહિમ્નના સ્તોત્રના 11 પાઠ કરે તો એમ કહે છે કે રુદ્રીનું એક ફળ પ્રાપ્ત થાય। આવો મહિમાવંત સ્તોત્ર છે। મહિમ્નોના પરાસ્તુતિ, મહિમ્ન જેવી કોઈ સ્તુતિ નથી એવું કહેવાય છે। મહેશાનના પરોદેવો, ભગવાન ભોળાનાથ જેવો કોઈ દેવ નથી, મહિમ્ન જેવી કોઈ સ્તુતિ નથી। તો આ વસ્તુ આજે મહાશિવરાત્રિના દિવસે આપણે જાણી। એ સિવાય બીજી વાત આપણે મહાશિવરાત્રિની એક એવી છે કે એક વખત જે કહેવાય કે પારધી એ પોતે શિકાર કરવા માટે નીકળે છે, પોતાના પરિવારને ભરણ પોષણ માટેની પોતાની પેલી આજીવિકા માટેની એક પેલા માટે એ શિકાર કરવા માટે નીકળે છે।
કથા બહુ પ્રાચીન છે અને બધા જાણે પણ છે કે એ પોતે એક એવા ઝાડ ઉપર ચડી જાય છે અને ખબર નથી કે બીલીપત્રનું આ ઝાડ છે અને એવા સમયે જે પારધી પોતાના પેલા બાણને તાકવા માટે એ જે ડાળીઓની બધું છે ને એને તોડે છે, આગી પાછી કરે છે, જેના કારણે આવનાર જે શિકાર હોય એનો શિકાર કરી શકે. અને એવા સમયે એમ કહેવાય છે કે એ જ્યારે ડાળીઓને તોડે છે ત્યારે એમાં રહેલા જે બીલીપત્ર છે નીચે પડે છે. હવે એને એ પણ ખબર નથી કે નીચે બીલીપત્રનો આખો ઢગલો પડેલો છે અને એની નીચે ભગવાન શિવ નિવાસ કરે છે, શિવાલય છે, એક શિવલિંગ છે ત્યાં. આ એને ખબર નથી, પણ એમ જ એમ કહેવાય છે કે ભાઈ એ પોતે આમ કરતાં કરતાં એ શિવલિંગની ઉપર એના બીલીપત્ર પડે છે. 1 પ્રહર, 2 પ્રહર, 3 પ્રહર, દિવસના 4 પ્રહર પૂરા થાય. અલગ અલગ પ્રકારે હરણી આવે, એમ કહે છે કે મારા બચ્ચાને મારે ભૂખ્યા છે, હું એની પાસે જાઉં, મારો પતિ છે, આવા અલગ અલગ પેલા કરી અને આ પ્રમાણે જાય. છેલ્લે પરોળીએ 4 જણા ભેગા થાય છે. એ હરણી અને સાથે સાથે એના 2 બચ્ચા. અને એવા સમયે એનામાં એક લાગણીનો ભાવ ઉમેરાય છે. અને આ શિવ પૂજાનો મહિમા આપણને કથા દ્વારા જાણવા મળે છે. કોઈ પણ જાતના સંકલ્પ વિકલ્પ વગર ભગવાન શિવની આરાધના કરવામાં આવે તો પણ એમ કહેવાય છે કે શિવ પ્રસન્નતાથી એનો સ્વીકાર કરે છે અને એ ભગવાન શિવ દરેક પ્રકારના મનોકામનાઓની પૂર્તિ કરે છે. અને એટલા માટે પંડિતો બહુ સરસ કહે છે કે શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવે ભક્તિ, ભવે ભવે, ભવે ભક્તિ, ભવે ભક્તિ, ભવે ભક્તિ સદા શિવે. શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તો આ ભાવ એટલા માટે આપણે વ્યક્ત કરીએ છીએ. કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તિહારે, શંભુ તાર તાર તું. ભગવાન તારણહાર છે અને એટલા માટે ભગવાન શિવનું આપણે શરણ સ્વીકારીએ છીએ. બીજું અલગ અલગ પ્રકારના ભગવાનના દર્શન આપણા થાય છે. શિખર કૈલાસ કે ઉપર કલ્પતરુઓ કી છાયા મેં રમે નિત સંગ ગિરિજા કે રમણ ધર હો તો એસા. એક ગુણ ભગવાનના તમે જોઈ લો. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ નમો નમઃ, હે આદ્ય ગુરુ શંકર પિતા, હે નટરાજ રાજ નમો નમઃ, ગંભીર નાદ મૃદંગના ધવકે ઉરે બ્રહ્માંડમાં. અલગ અલગ પ્રકારના ભગવાનની શિવ આરાધનાના એક જેને કે અંદરથી એક આહલાદકતા જાગે, અંદરથી એક એવો એક સૂર જાગે કે જેના કારણે મન પવિત્ર બને છે. મિત્રો, આજની આ મહાશિવરાત્રિની જો વાત કરવામાં આવે, શિવ ભક્તિ માટે અલગ પ્રકારનો મહિમા છે. એમાંય ખાસ કરી અને નિશિથ કાળનો મતલબ થાય કે મધ્યરાત્રિની અંદર તમે જોજો, સૂર્યના ઉદયથી માંડી બીજા સૂર્યના ઉદય સુધી આપણે દિવસ ગણતા હોઈએ છીએ. એમાં 4 પ્રહર આપણે ગણીએ તો પહેલો પ્રહર, બીજો પ્રહર, ત્રીજો પ્રહર ને ચોથો પ્રહર. દિવસના 4 પ્રહર છે, 4 પ્રહર રાત્રિના છે. તો આ તો શિવરાત્રિ છે. રાત્રિ દરમિયાન ભગવાન શિવની ઉપાસના કરવાનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવેલું છે. તો રાત્રિ દરમિયાન શિવની ઉપાસના કરવાની હોય તો મધ્યરાત્રિનો સમય કયો? તો એ મધ્યરાત્રિના સમયને જ્યોતિષીઓ ગણના પ્રમાણે શિવના જે કહેવાય કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીની ગણના કરે અને મધ્ય જે ભાગ આવે એને નિશિત કાળ કહેવામાં આવે છે. અને નિશિત કાળના સમયે ભગવાન શિવ ઉપર કરેલો અભિષેક, ભગવાન શિવની કરેલી પૂજા અને ભગવાન શિવની સાનિધ્ય, શિવનું સામીપ્ય દરેક પ્રકારના કષ્ટો અને દુઃખોમાંથી માણસને મુક્ત કરે છે. તો આ સમયે આપણે ભગવાન શિવની પૂજા કરતા હોઈએ છીએ. ક્યારેક સાંસારિક જીવ હોય, બીજા દિવસે સવારમાં કામ કરવાનું હોય, દોડાદોડી હોય, રાત્રિ દરમિયાન કદાચ આખી ઉજાગરો ન કરી શકે, જાગરણ ન થાય, તો એવા સમયે 2 પ્રહરની પૂજા પણ એ પોતે કરી શકે છે. દાંપત્ય જીવનમાં પતિ પત્ની સાથે બેસીને ભગવાનની શિવની પૂજા કરે, વિશેષ ફળદાયી બને. સંતાનોને સાથે લાગી ભગવાન શિવની પૂજા કરે અને શિવના મહિમાને જાણે અને પોતાના સંતાનોને એ પ્રમાણે શીખવાડે, ત્યારે ભગવાન શિવની વિશેષ પ્રકારના ફળની પ્રાપ્તિ થતી આપણને જોવા મળે છે. દરેક પ્રહરની પૂજા છે. આપણે કહીએ ને પંચવક્ત્ર પરમેશ્વર મહારુદ્ર શાંબ સદાશિવાય નમઃ. ભગવાનના 5 વક્ત્ર કરતાં 5 મુખ છે અને 5 મુખની પૂજા આજના દિવસે એટલે મહાશિવરાત્રિના દિવસે, આમ તો મોટા યજ્ઞ થતા હોય ત્યારે, લઘુરુદ્ર થતા હોય, મહારુદ્ર થતા હોય, અતિરુદ્ર થતા હોય ત્યારે વિશેષ કરી આ પૂજાઓ થતી આપણને જોવા મળે છે. પણ શિવરાત્રિના દિવસે પણ શિવનો ભક્ત આ પૂજા કરે છે. તો કઈ રીતે પૂજા થાય અને શેનો ઉપયોગ કરવો એની સરસ વાત આપણને અહીંયા જાણવા મળે. તો મહાશિવરાત્રિના 8 પ્રહરની પૂજાની અંદર મુખ્ય 4 પ્રહરની પૂજાની જો વાત કરવામાં આવે, જેને મહત્ત્વના માનવામાં આવે છે, તો 4 પ્રહરની પૂજાની અંદર પહેલો જે પ્રહર જે છે એ રાત્રિને 6 કલાક અને 53 મિનિટથી 9 કલાક અને 55 મિનિટ સુધીનો આ પ્રહર માનવામાં આવે છે. મતલબ કે 6 કલાક અને 53 મિનિટથી પ્રથમ પ્રહરની શરૂઆત થઈ જાય રાત્રિના. આ સમય દરમિયાન મહાદેવજીની પૂજા કઈ રીતે કરીએ તો સારો લાભ થાય? તો એમ કહેવાય છે કે મહાદેવજીની પૂજા કરતી વખતે ભગવાન જલધારા શિવપ્રિય, ભગવાનને જળ બહુ પ્રિય છે અને ભગવાન ઉપર અભિષેક ખાલી કરીએ અને મહામંત્રનો જાપ કરીએ નમઃ શિવાયનો તો પણ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે. પણ પૂજાની અંદર મુખ્ય જો વિચાર કરવામાં આવે તો જલધારાની સાથે સાથે
ચોખા જે છે એને થોડા ચંદનવાળા કરી અને ભગવાન ઉપર ચડાવવામાં આવે. સાથે સાથે કમળના જો પુષ્પ આપણી પાસે ઉપલબ્ધ હોય તો કમળના પુષ્પ દ્વારા પ્રથમ પ્રહરની અંદર ભગવાન શ્રી શિવની પૂજા કરી શકાય છે. સાથે સાથે કદાચ નથી મળતા આપણને તો કમળના પુષ્પની જગ્યાએ કરેણના પુષ્પ જે પીળા કલરના આવે છે એ કરેણના પુષ્પ દ્વારા આપણે ભગવાન શિવની પૂજા કરી શકાય છે. રાત્રિના 4 પ્રહરના પ્રથમ પ્રહરની અંદર ભગવાનને જ્યારે નિવેદ ધરાવો, 4 પ્રહરના 4 અલગ અલગ પ્રકારના નિવેદ છે, આખી 16 પૂજા છે અને એમાં નિવેદ કરવાનું હોય ત્યારે એમ કહે છે કે સુખડીનું નિવેદ જો ભગવાન ભોળાનાથને પ્રથમ પ્રહારમાં કરવામાં આવે તો પરમાત્મા રાજી થાય છે. બીજો જે પ્રહર છે એ રાત્રિના 10 કલાક અને 55 મિનિટથી 12 કલાક અને 57 મિનિટ સુધીનો આ સમય છે. તો આ સમય દરમિયાન બીજો પ્રહર કહેવામાં આવે છે. બીજા પ્રહરની પૂજાની જો વાત કરવામાં આવે તો મહાદેવજીને જળ તો ચડાવવાનું છે. સાથે સાથે ભગવાન ભોળાનાથને ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, ભગવાન શિવને બિલીપત્ર ચડાવવાના હોય. 108 બિલીપત્ર હોય, 1008 બિલીપત્ર હોય તો ભગવાન ભોળાનાથને ઓમ નમઃ શિવાય, ઓમ નમો સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશકરાય ચ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ અથવા તો ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મોક્ષીય મામૃતાત. આ મંત્ર દ્વારા ભગવાન શ્રી શિવને બિલીપત્ર ચડાવવામાં આવે. બિલ્વાષ્ટકનો સ્તોત્ર છે આખો, એના દ્વારા ભગવાન શિવની આરાધના કરવામાં આવે, બિલીપત્ર ચડાવવામાં આવે બીજા પ્રહરની અંદર તો ભગવાન ભોળાનાથની વિશેષ કૃપાની ફળ પ્રાપ્તિ થાય છે. બીજા પ્રહરની અંદર ભગવાનને એમ કહેવાય છે કે શ્રીફળનું જે જળ છે એ જળ દ્વારા અભિષેક કરવામાં આવે અને ભગવાનને શ્રીફળનું નિવેદ ધરાવવામાં આવે તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય, ભગવાન ભોળાનાથની કૃપાની પ્રસન્નતા મળે. 2 પ્રહર પછી એમ કે આરતી કરીએ આપણે, બધી જ વ્યવસ્થા કરીએ આપણે, 16 પૂજા કરીએ આપણે, તો એ બધું કર્યા પછી આપણે ભગવાનનો એક બીજા પ્રહર પૂજા કરતા હોઈએ. હવે ત્રીજા પ્રહરની પૂજા પણ જેને કરવાની હોય, ત્રીજા પ્રહર 4 પ્રહરનો સંકલ્પ લઈને બેઠા છીએ કે 4 પ્રહર મતલબ આખી રાત્રિ મારે ભગવાન ભોળાનાથની પૂજા કરવી છે તો ત્રીજા પ્રહરની અંદર પૂજા કરવાવાળા વ્યક્તિને મહાદેવજીને દૂધનો અભિષેક કરવાનો હોય છે. પહેલાં પંચામૃત તો દરેક આપણા પૂજનમાં આવે છે, દહીં, દૂધ, ખાંડ, મધ અને સાકર, ઘી, આ બધી વસ્તુઓ તો આપણે આવે જ છે. પણ વિશેષ પૂજા જ્યારે ત્રીજા પ્રહરની કરતા હોઈએ ત્યારે ખાસ દૂધ દ્વારા ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરવાનો હોય છે અને ત્યારબાદ જળ ચડાવી ઘઉં અને આકડાના જે કહેવાય જે પુષ્પ જે છે એ આકડાના પુષ્પ દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા કરવાની હોય છે. ધતુરાના પુષ્પ દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા કરવાની હોય છે. આ પ્રમાણે પુષ્પો અર્પણ કર્યા પછી માલપુવા અથવા તો ચૂરમાનું નિવેદ ભગવાન ભોળાનાથને પ્રસાદી તરીકે ધરવાનું હોય છે. તો આ પ્રમાણે ત્રીજા પ્રહરની પૂજામાં આ ભગવાનની આ રીતે વિશેષ કરી પૂજા થાય છે. બિલીપત્ર તો અર્પણ કરવા જ રહ્યા દરેક પૂજાની અંદર, દરેક પ્રથમ પ્રહર હોય, બીજો પ્રહર હોય, ત્રીજો પ્રહર હોય, ચોથો પ્રહર હોય, બિલીપત્ર દ્વારા તો ભગવાનની પૂજા કરવાની જ હોય. ચોથા પ્રહરની જો વાત કરવામાં આવે તો ચોથા પ્રહરની અંદર ભગવાનને પહેલાં જળ ચડાવવાનું હોય છે, અભિષેક કરવાનો હોય છે. ત્યારબાદ અડદ હોય, મગ હોય અથવા 7 ધાન્ય હોય એ 7 ધાન્ય ભગવાન ઉપર ચડાવવાના હોય છે અને ભગવાન ઉપર ચડાવ્યા પછી કોઈ પણ દૂધનું એક મિષ્ટાન જેને કહી શકાય, ગળ્યું દૂધનું કોઈ પણ પદાર્થ બનાવી અને ભગવાન ભોળાનાથને અર્પણ કરવાનો હોય છે અને પ્રસન્નતા માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવાની હોય છે. મિત્રો, શિવ પૂજા આ રીતે ભગવાનની કરવામાં આવે તો 4 પ્રહર દરમિયાન સુખ, શાંતિ અને સંતોષની પ્રાપ્તિ થાય છે. ઘણી વખત તમે જોજો કે શિવલિંગની પૂજા કરતી વખતે અલગ અલગ પ્રકારે માનો કે નવગ્રહ કયું દોષકારક બનતા હોય, કુંડળીમાં કોઈ ગ્રહોનો દોષ બનતો હોય ત્યારે ભગવાનના કાળા તલ દ્વારા જો પૂજા અને અભિષેક કરીએ તો સારા ફળની પ્રાપ્તિ દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે, રાત્રિ દરમિયાન પણ કરી શકાય છે. એક થોડા તલ લેતા જાઓ અને ભગવાન ભોળાનાથ ઉપર ચડાવતા જાઓ, મહામૃત્યુંજય મંત્રનો જપ કરતા જાઓ. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ કોઈ પણ પ્રકારના ગ્રહોની જ્યારે પીડા હોય ત્યારે એ ભગવાન ભોળાનાથ ઉપર કાળા તલ ચડાવવાથી એમ કહે છે કે મનોકામનાઓની પૂર્તિ થાય છે. દાંપત્ય જીવનમાં સારી સુખાકારી માટે સાકરયુક્ત જળ મતલબ પાણીની અંદર થોડી ખાંડ નાખવામાં આવે અથવા સાકર મિશ્રિત કરવામાં આવે અને એ પાણી દ્વારા ભગવાન ભોળાનાથને જો અભિષેક કરવામાં આવે તો એમ કે દાંપત્ય જીવનમાં સારી સુખાકારી અને પ્રાપ્ત થાય છે. બીજી તમને કહું કે રોગ શેનાથી થાય છે તો એના તત્વો આપણને જોવા મળે. ગળ પણ વધારે ખાવ તો વધારે ડાયાબિટીસ થાય એવું કહે ને, તો આવા સમયે તમારામાં ક્યાંક ડાયાબિટીસ અથવા તો કોઈ પણ પ્રકારનો મધુપ્રમેહ જેને કહી શકાય છે, એ સિવાય કોઈ પણ શરીરના રોગ હોય એ શરીરના રોગમાંથી મુક્ત થવા માટે આજના દિવસ માટે ભગવાને શેરડીનો પ્રસાદ પણ ધરાવવો જોઈએ અને શેરડીના રસ વડે ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક પણ કરવો જોઈએ. તો આ પ્રમાણે કરેલો અભિષેક ભગવાન ભોળાનાથની કૃપાની પ્રાપ્તિ થાય તો રોગમાંથી માણસને મુક્ત કરે છે, સારી સફળતા પ્રદાન કરે છે. માનો કે ધન પ્રાપ્તિની આવશ્યક
શિક્ષા છે, સારી નોકરી જોઈએ છીએ, સારું ધન જોઈએ છીએ, ધંધામાં આપણે સારો પરાક્રમ દ્વારા કામકાજ કરવું છે અને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી આજના દિવસ પડે કે આશીર્વાદ માગવાના હોય તો આવા સમયે ભગવાન શિવને બીલીપત્ર ચડાવવામાં આવે અને બીલીપત્ર ચડાવ્યા પછી ભગવાન ભોળાનાથની પ્રસન્નતા માટે પ્રાર્થના કરવામાં આવે તો સારામાં સારા ફળની આપણને પ્રાપ્તિ થાય. તો શંભુ શરણે પડી તો આ પર્વત છોડવા. આજે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથને આ રીતે આપણે યાદ કરતા હોય છે. મિત્રો, આવો સરસ મજાનો જે આ સંવાદ જે છે આપણને એ રાજદીપ જોશી છે, વેદાંત રત્ન શાસ્ત્રી, એમને મને સરસ રીતે આ મોકલ્યો છે, જે મેં આપણી પાસે રજૂ કર્યો. પણ નિશ્ચિત કાળ રાત્રિ દરમિયાન 12 કલાકને 33 મિનિટથી 1 કલાકને 11 મિનિટ સુધીનો છે. નિશ્ચિત કાળમાં બીજું કંઈ થઈ શકે ના થઈ શકે, ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં જઈ અને ઓમ નમઃ શિવાય મંત્રના જાપ પણ કરીએ. પૂજા તો થવી જ જોઈએ, પણ કદાચ મને પૂજામાં અવસર નથી મળતો તો એવા સમયે મહામંત્રનો જાપ કરવામાં આવે. દરેક પ્રકારના કાર્ય ભગવાન ભોળાનાથની કૃપાથી આપણા સિદ્ધ થશે. જય ગણેશ. સવારમાં મને કોઈ પૂછ્યું કે મહેન્દ્રભાઈ આજે વુમન્સ ડે છે, બહેનો માટેનો ખાસ એક કંઈ કહેવાય કે દિવસ છે, આજે મહિલા દિવસ છે. મેં કીધું અમારે તો દરરોજ મહિલા દિન જ હોય છે. મોટા ભાગે VTVની અંદર પ્રશ્નો પૂછવાવાળી બહેનો જ હોય છે, તો આનાથી વધારે મોટો મહિલા દિન કયો હોઈ શકે? હમણાં એક જગ્યાએ કંઈક હોટલમાં વચમાં રોકાવાનું થયું ચા પાણી કરવા માટે, ત્યાંથી નીકળતા હતા અને એક બાઇક પાછળથી આવે એટલે મને ક્યારે સાઈડ કાપી છે, ઊભા રાખ્યા અમને. મેં કહેતો મહેન્દ્રભાઈ, મેં કે હા, કે મારી ઘરવાળી કે તમારી રાહ જોઈએ, આવો ને. તો પાછો મને હોટલ બાજુ પાછો લઈ ગયો અને કે આ મારી ઘરવાળી દરરોજ તમારો કાર્યક્રમ જોવે છે અને દરરોજ કે એમ કહે છે તમારા છોકરાઓને કે જો બેટા મામા આવ્યા, જો બેટા મામા આવ્યા. તો આનાથી વધારે બધો વુમન્સ ડે કયો હોય છે કે મિત્રો? આ ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર બહેનોનો જે ખૂબ પ્રેમ જે મળ્યો છે અમારા માટે, તો મોટામાં મોટો આ મહિલા દિન છે. માતાઓ બહેનોનો જે ખૂબ જે કહેવાય ને સંતોષપૂર્વકનો પ્રેમ જે છે અમારા માટે, એ અમારા માટે એક આશીર્વાદ છે. એક કોલર મિત્ર સાથે વાત કરીશું. હલો 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 હલો, અવાજ નથી આવતો આપનો. હલો હલો, હાજી, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, તમે કીધું હતું એ પ્રમાણે મારા ભાઈનું છૂટું થઈ ગયું છે, એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ગણપતિ બાપા મોર્યા. અને હવે છે મારા ભાઈનું નામ છે ભરતભાઈ. જી. જન્મ તારીખ છે 7/9/1992 અને જન્મ સમય છે બપોરે 1:30. બરાબર. અને જન્મ સ્થળ છે કોડીનાર. બરાબર. હવે પ્રશ્ન એમ છે કે ફરી લગ્ન થશે તો કેવું પાત્ર મળશે અને કઈ રાશિ સાથે થશે અને કઈ દિશામાં થશે અને કેટલો સમય લાગશે? વર્તમાન સમયે કુંભ રાશિમાં શનિ મહારાજનું પરિભ્રમણ ચાલે છે, જે સૂર્ય અને ગુરુ ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ છે. આમ તો એમ લાગે છે કે હજી એકાદ વર્ષનો જો વિલંબ થાય તો વાંધો નથી, કોઈ ચિંતા કરવાનું કારણ નથી. કારણ કે 2024ના સપ્ટેમ્બર મહિના પછી અને 2025ના માર્ચ મહિનાની આસપાસનો જે ગાળો છે એ એમના માટે સારો ગાળો છે. જન્મસ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. વૃષભ રાશિથી, કર્ક રાશિથી, તુલા રાશિથી, મેષ રાશિથી સારું લેણું પણ દેખાઈ રહ્યું છે. તો આ પ્રમાણે તમારે વિચારવું રહ્યું. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. 24/11/1997. હલો, હા બોલો બોલો. 24/11/1997. બરાબર. હા. સમય? હા, 24/11/1900. સમય સમય સવારે રાત્રે 9 વાગે. બરાબર. જન્મ સ્થળ? મહુવા. 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 શું પ્રશ્ન હતો? કોનો છે પ્રશ્ન? આપણે છોકરાનો છે અને છોકરો અત્યારે જર્મની છે. હા હા. અને હવે એના લગ્ન ક્યારે? તો પ્રેમ લગ્ન તો નહીં કરે ને? નહીં, પ્રેમ લગ્ન તો શું કરે? કોઈ ભૂરી લાવશે નહીં ને ઘરમાં? ના ના, એમ નથી, એટલે તો ડર લાગે છે. આ યંધાણ થોડાક એવા દેખાય છે તમારા દીકરાના. મંગળ ને શુક્ર ભેગા બેઠેલા છે ને પાછા બેઠા 7મા સ્થાનમાં. હવે ધન રાશિનું મંગળ એટલે આમ જાગૃતતા તો આપે. દરેક જેને કહેવાય કે એ કંઈ ભોળો નથી, પણ જીવનમાં વિકાસમાં પોતાની પસંદગીનું પાત્ર એને પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે. ગુરુ મકર રાશિનો છે, 7મા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં બેઠેલો છે, ખાડે બેઠેલો છે. તો એક લગ્ન જીવનની સારી સુખાકારી માટે ગુરુની વીંટી તમે જ્યારે પણ અહીંયા આવે અથવા મોકલાવાની થાય તો મોકલાવી દેજો. ગુરુની વીંટી એને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ગુરુવારનું વ્રત કરે, એકટાણું કે ઉપવાસ કરે તો પણ એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. હા, પસંદગીનું પાત્ર એટલા માટે હું બતાવી રહ્યો છું આપને કે શુક્ર કુંડળીની અંદર ધન રાશિમાં 24 અંશે છે અને મંગળ ધન રાશિમાં 17 અંશે છે, એટલે બહુ નજીક છે. બરાબર. એટલે એ જ્યારે પણ હજી મને લાગે 3-4-5 મહિનાની વાર છે,
ત્યારબાદ સારી સફળતા મળે. કારણ કે હજી 2 મહિનામાં તો ગુરુ મહારાજ બદલાય, પછી 4 મહિના પછી એને સફળતા સારી અપાવે, તો એ પ્રમાણે તમે આગળ વધજો, સફળતા સારી મળશે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતા છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ, 4 રાશિથી લેણું પણ સારું દેખાય છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. અમદાવાદથી રાજુ બોલું છું. રાજુભાઈ કેમ છો? રાજેશ. હા, બસ મજામાં. જય ગણેશ. જય ગણેશ. મારું રાજેશ કાળીદાસ વાણંદ છે અને મારી બર્થડે છે 4/9/76. સમય રાતના 4 તારીખે 1:30 છે. હા, એટલે શું છે કે મારે ખબર નહીં, એક્સિડન્ટ વારે ઘડે થયા કરતા છે. અને કયા પ્રકારના એક્સિડન્ટ થાય છે? બેસી રહ્યો હોય ને કોઈ બી આઈને ઠોકી જાય. 2 વખત એવું થયું કે બેહી રહેલો હતો ને આઈને ઠોકી ગયા. આમ કોઈ રનિંગમાં કોઈ જગ્યાએ ઠોકાતા હોય એવું નથી. હવે જુઓ, તુલા રાશિમાં રાહુ બેઠેલો છે 5મા સ્થાનમાં. 5મું સ્થાન એ પિતૃદોષનું સ્થાન છે. સ્વાસ્થ્યની સુખાકારી અને સંપત્તિ, આ બંને બાબતોમાં પિતૃઓની કૃપા હોય તો સારા ફળની પ્રાપ્તિ થાય. ઘણી વખત નથી કહેતા કે ભાઈ અહીંયા કેમ પાટો બાંધ્યો છે, કે કૂતરું કરડ્યું, તો કે કૂતરું અહીંયા કરડ્યું ઠેઠ તને કે અહીંયા ડોકે કરડ્યું, તો કે હા કેમ, કે પારી પર બેઠું હતું. બોલો, પારી પર બેઠેલા કૂતરા પણ ક્યારેક કરડી જાય જો ગ્રહ વાંકા હોય તો, બરાબર. એમ કુંડળીમાં અહીંયા રાહુ 5મા સ્થાનમાં પિતૃદોષ કરી રહ્યો છે. દરરોજ સવારમાં ઉઠો, સ્નાનાદિ કર્મથી પરવારો, ઘરમાં દીવો કરો અને પાણીવાળા દીવો કરીને પિતૃઓને યાદ કરો. સાથે સાથે નજીકમાં કોઈ પીપળો હોય તો પીપળાના વૃક્ષને જળ ચડાવો. દરરોજ ના થઈ શકે તો બુધવારના દિવસે આ તમે કર્મ કરો, તો આ પ્રમાણે કરવાથી કદાચ પિતૃઓના આશીર્વાદ મળે, સારી સફળતા મળે. અમાસનો દિવસ હોય, પ્રદોષનો કાળ હોય, 14 હોય, એવા સમયે મહાદેવજીને અભિષેક કરો, એનાથી સારી સફળતા. ઘણા બધા રસ્તાઓ છે મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા માટેના, પણ આટલું તમે કરશો તો ચોક્કસ તમને કંઈક સારા લાભની શક્યતાઓ પ્રબળ બનશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા બાબા વિશે પૂછવું હતું. હા, ઋષિ નામ છે એનું. એની જન્મ તારીખ 20/12/2003 છે. હા. જન્મ પોણા 8. સવારમાં? 8:45. હા, સવારે 8:45 પોણા 9. સવારે. બરાબર. જન્મ સ્થળ ડાકોર. ડાકોરના ગોટા બોટા ખાવ છો કે નહીં? ખાઈએ ને. હે ને? હા. શું હવે પ્રશ્ન હતો બાબાનો, કહો. એનું ભણવાનું પહેલા એને છે ને 6 મહિના ઇન્સ્ટ્રુમેન્ટ કર્યું. AUCP નો કોર્સ કર્યો 6 મહિના, અને અત્યારે લાઈન ચેન્જ કરી તે AUCP નો કોર્સ કરે છે અત્યારે હોય, તો એના માટે સારું છે એમ. હવે સિંહ રાશિમાં ગુરુ છે અને એ પણ બેઠેલો છે ભાગ્યસ્થાનની અંદર. ઉચ્ચતર અભ્યાસની અંદર સારી સફળતા માટે સારામાં સારા યોગ કુંડળી પ્રમાણે તો બતાવી રહ્યા છે. ભલે એને પરિવર્તન કર્યું પણ લાભ કરાવડાવશે, કારણ કે એનું ગ્રહબળ આ સમયે જ્યારે પરિવર્તન કર્યું છે ત્યારે એના ગ્રહો સારા છે પોઝિશનમાં, તો એનો મતલબ એના માટે શુભત્વ આપશે. મંગળ પણ મીન રાશિનો છે. હવે પછી કોઈ નવા પોઝિશનો આવે તો પણ પરિવર્તન ન કરવું, કારણ કે મંગળ પાછું ક્યાંક ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવે. આ બધા ગ્રહોને ધ્યાનમાં રાખવામાં આવે તો સારી સફળતા. કારણ કે સ્વાતિ નક્ષત્ર તુલા રાશિમાં ચંદ્રમાં છે, સારામાં સારા પરિણામો આપે તેવા યોગ બની રહ્યા છે. વિશેષ કોઈ ટેન્શનનું કારણ નથી. જે કંઈ ભણે છે એ ભણવા દો, આગળ વધવા દો એને, સારી સફળતા એમાં જ એને મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હલો. જય ગણેશ. જય ગણેશ. હા, હવે નામ છે બાબાનું મિહિર. 17/2/2003. કઈ તારીખ? બપોરે 17/2/2003. સમય બપોરે 2:05. બરાબર. 14:05. જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો, કહો હવે. હવે પ્રશ્નમાં એવું છે, એક તો ધંધાકીય ભણવાનું કેવું છે, આગળ નોકરી ને વિદેશ જઈ શકાશે? ભાઈ લગ્નનું પૂછી લો ને, ભેગા ભેગું તારે. ના જી વાત છે. મા બાપની સેવા કરશે કે નહીં, એને ઘરનું ઘર મળશે કે નહીં, વાહનના સારા યોગ છે કે નહીં, આગળ જતા એનું કામ ધંધો હવે કેવો કરે. આ બધું તમે આગળથી જણાવશો ત્યાંથી કેવું લાગે છે? પૂછવા બેટાજી, કોથરો ખોલવાનો છે તો પછી ખોલી નાખવાનો બધું અંદર. હું કામ કોથરામાં અંગરી નાખું? પણ જન્મ કુંડળીમાં મંગળ વૃશ્ચિક રાશિનો અભ્યાસમાં સારી સફળતા અપાવે. કારણ છે કે મંગળ કુંડળીની અંદર જે રાશિમાં ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે એ રાશિ મકર રાશિ છે, અને મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ જન્મ કુંડળીમાં જો જોવા જઈએ તો એનું પોતાનું એક સ્થાન જે છે એ બહુ પ્રબળ બની રહ્યું છે, જેના કારણે શનિ અહીંયા ચંદ્ર સાથે જો કે વિષયોગ કરી રહ્યો છે, રાહુ સાથે થોડોક શ્રાપિત યોગ પણ કરી રહ્યો છે, તો ક્યારેક નાનકડી દવા લગાવવાથી પણ રોગ મળતા હોય. એમ અહીંયા શાંતિ કર્મનો વિચાર કરવામાં આવે તો 2 વસ્તુ આપણે કરવી પડશે આગળ ફ્યુચર માટે. એને
શનિ અને રાહુનો શ્રાપિત યોગ છે. તો ચંદ્ર સાથે બેઠેલો રાહુ ગ્રહણ યોગ બનાવી રહ્યો છે અને શનિ સાથે બેઠેલો ચંદ્ર વિષ યોગ એક જ સ્થાનમાં છે. તો એનો મતલબ એવો થાય કે આ દોષનું નિવારણ વિધિપૂર્વક જો થાય તો આગળ જતાં બધા જ કાર્યો એના સરળ બનશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હાજી. આ જન્મ તારીખ છે લખો 15/5/1995. 15 5 અવાજ કેમ તમારો ધીમો આવે? 15/5/1995. થોડું નેટ કવરેજ થોડુંક ઓછું હોય છે અહીંયા. કવરેજ તમારું કે ફોનનું? ઘરમાં મોબાઈલ જન્મ સમય 11:30 11:30. મોડાસા છે જન્મ સ્થળ. બરાબર. શું પ્રશ્ન હતો? બીએડ કરી લીધું છે, એમએડ કરી લીધું છે ને નોકરી કરવા માટે બહુ ટ્રાય કરીએ છીએ પણ એનું મન નથી કે શું ખબર શું કરાવવું એના માટે. એમએડ કરી લીધું છે ને બીએડ કરી લીધું છે. સરકારી જોબ એને કરશે કે નહીં એના એટલે ભણવામાં કંઈ બાકી નથી રાખ્યું એમ ને? હા, બધું. બાપાના પૈસા બીપીએલ, બાપાના પૈસા લેર કરી છે ભણવામાં. હા, હવે પોતાને કમાવાનું આવે ત્યારે શું કરવું એ ખબર પડતી નથી. એવા સમયે આધાર લેવાનો હોય તો જ્યોતિષનો લેવો પડે, કારણ કે જ્યોતિષમ અયનમ સ્મૃતમ. અહીંયા ભાગ્યસ્થાનનો માલિક એ બૃહસ્પતિ કહેતા ગુરુ છે. ગુરુ કુંડળીમાં ચંદ્ર સાથે અહીંયા બેઠેલો છે. ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ ખરો. માન પાન મળે, સારું સેલેરી મળે અને દરેક પ્રકારે આમાં સફળતા મળે એવો પોતે કામ શોધી રહ્યા છે પોતે. પણ એ ખબર હોવી જોઈએ કે આપણે અનુરાધા નક્ષત્રના જન્મ્યા છીએ એટલે આપણી રાશિ જે છે ને એ વૃશ્ચિક છે અને વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર હંમેશા નબળો બને. હંમેશા ઝાડની ઉપર જે ફળ છે ને એના પહેલાં એને ઝાડ જ્યારે મોટું થતું હોય ત્યારે જોઈ લેવું. એ નાનકડા છોડમાંથી મોટું ઝાડ બનતું હોય છે. એમ નાના નાના કામો કરતાં કરતાં મોટા કામ તરફ જો જાઓ તો સારા ફળની પ્રાપ્તિ થાય. અહીંયા એક નાનકડો વિચાર એના જીવનમાં તમે નાખી દેજો. એના કારણે જો કે આ વર્ષ એના માટે ખૂબ સારું છે. બીજું, ચંદ્રની વીંટી પહેરાવજો. દર સોમવારે મહાદેવજીની પૂજા કરાવજો. આ કરશે તો ચોક્કસ એને સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. હલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. 21/10/7. 21 21/10/7. 21/7 એટલે હું જન્મ તારીખ. બોલ્યા તમે? જન્મ તારીખ 21/10/7. જન્મ સમય 3:45. 2007. હા, 7. હા. સમય? જન્મ સ્થળ અમદાવાદ. સમય 3:45 બપોરે. હા. ક્યાંથી બોલો તમે? અમદાવાદથી બોલો છો? મુંબઈથી બોલું છું. મારો દીકરો 12મું ભણે છે. હા. આગળ કઈ લાઈન લેવાથી ફાયદો થશે ને ભવિષ્ય કેવું રહેશે? તમે શું ભણ્યા? અમે 10 ભણ્યા. તમે 10 ભણ્યા. છોકરાને કેટલું ભણાવો છે? છોકરો જેટલું ભણે એટલું ભણાવવાનું. બેટો જો બાપ તણા ચીલે ચાલે નહીં તો જનની કામ જણે વરવું લાગે વેરડા. હવે જુઓ તમને કહું, કુંડળીના ગ્રહોને ધ્યાનમાં રાખીએ. અભ્યાસમાં સારી સફળતા માટે કુંડળીમાં 2 સ્થાન જોવાના હોય. એક 5મું સ્થાન જે વિદ્યાનું સ્થાન છે, પૂર્વ જન્મના સંચિત કર્મોનું સ્થાન છે જેના દ્વારા વિદ્યાની પ્રાપ્તિ થાય. એનાથી ઉપર જાઓ ભાવાત ભાવના સિદ્ધાંત પ્રમાણે એનાથી 5મું સ્થાન એટલે 9મું સ્થાન ઉચ્ચતર અભ્યાસ માટે. હવે ઉચ્ચતર અભ્યાસનું જે સ્થાન છે એની અંદર તુલા રાશિનો બેઠેલો છે શનિ, સૂર્ય. હવે તુલા રાશિમાં સૂર્ય તો નીચનો બને, મતલબ પ્રબળ આત્મવિશ્વાસનો ક્યાંક ને ક્યાંક અભાવ દેખાય અને એના કારણે એમ થાય કે આ થશે કે નહીં થાય, આ ફાવે કે નહીં ફાવે. તો સૂર્યનું એક સારું રત્ન ગળામાં પહેરાવવામાં આવે અત્યારે, કારણ કે હજી 17 વર્ષ છે, હાથમાં તો પહેરાવે 18 પછી, તો ગળામાં પહેરાવવામાં સારી સફળતા મળે. અભ્યાસમાં સારી સફળતા મળે. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ બધા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, પત્રની વાત કરી મેં તમને. એવો એક પત્ર છે સાહજીત મુખીડા. સાહજીત મુખીડા લખે છે કે જય ગણેશ મહેન્દ્રભાઈ, મારે મારા પોતાના માટે પૂછવું છે. નામ છે સાહજીત મુખીડા. હવે જન્મ તારીખ જે છે એ 18 ફેબ્રુઆરી 1986 છે. 18/2/1986 જન્મ છે સાહજીતભાઈનો. સવારમાં 5 થી 5:30ની વચ્ચે છે, મતલબ આપણે 5:15 લઈએ, મધ્યનો સમય લઈએ, 5 અને 15નો સમય આપણે લઈએ. હવે જન્મ સ્થળ છે રાજકોટ, હાલ કાર્યસ્થળ જુનાગઢ છે. તો એ પ્રશ્ન એવો પૂછે, લગ્નના યોગ ક્યારે છે, લગ્ન થયા પછી લગ્ન જીવન કેવું રહેશે, હાલ જુનાગઢમાં મેડિકલ કોલેજમાં છે, આગળ કારકિર્દી કેવી રહેશે, વિદેશ જવાના યોગ છે, હા તો કઈ દિશામાં અને ક્યારે. બહુ સરસ પ્રશ્ન છે આપનો. લગ્ન યોગની જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયે લગ્ન યોગ માટેનો આપનો આ જે કહેવાય કે ભાઈ સમય એ હજી 4, 4.5 કે 5 વર્ષ પછીનો દેખાઈ રહ્યો છે. તો આ બાબતે થોડું ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. કારણ કે હું તમને કહું કે અત્યારે તમને 38 વર્ષ થયા છે
બરાબર. હવે આમાં 39 વર્ષ અથવા 41 વર્ષ એવું બતાવે, કારણ કે શનિ મહારાજ જ્યારે વૃશ્ચિક રાશિમાં હોય ત્યારે દાંપત્યના સુખમાં અવરોધ ઉભા બધામાં નથી હોતું, પણ ક્યારેક ક્યારેક આવું બનતું હોય છે. હા, એના માટે શનિ મંડળની મહાપૂજા જો કરવામાં આવે તો પછી સફળતા સારી મળે. હવે પછી આ શનિ મંગળ સાથે બેઠેલો છે. હવે આ મંગળ કુંડળીની અંદર જો ઘણા બધા ગ્રહો એવા છે કે જે સારા પરિણામ આપે, ઘણા બધા ગ્રહો એવા છે કે જે વિલંબથી પરિણામ આપે. મંગળ શનિ સાથે હોવાના કારણે એનું જે કે માંગલ્યતા એ થોડી વિલંબથી થાય તો અહીંયા દેખાય છે. હવે કર્ક રાશિથી સારું લેણું છે, કન્યા રાશિથી સારું લેણું છે, ધન રાશિથી સારું લેણું છે અને મિથુન રાશિથી સારું લેણું છે. હવે અહીંયા ગુરુ અને સૂર્યની યુતિ પણ સાથે બેઠેલી. હવે શનિ તો વૃશ્ચિક રાશિનો ઓલરેડી છે જ, પણ ગુરુ સાથે બેઠેલો આ સૂર્ય પણ પ્રવજ્યા યોગ બનાવી રહ્યો છે, જે લગ્નનું સુખ ના લેવા દે. તો મને લાગે છે જ્યાં જે ફાટ્યું હોય ત્યાંથી હાંધીએ તો વળી થોડો ફેર પડે. તો હાંધવા માટે તો બૃહસ્પતિ શાંતિ છે, શનિ મંડળ મહાપૂજા છે, આ પ્રમાણે કરાવવામાં આવે, સારી સફળતા મળે. બીજો પ્રશ્ન પૂછો છો પરદેશ જવાના યોગ છે તો ક્યારે? તો તમારી કુંડળી પ્રમાણે જોવા જઈએ ભાગ્ય સ્થાનનો માલિક બીજા સ્થાનમાં પરિવારજનો કોઈ જો પરદેશ રહેતા હોય તો એના સહયોગ દ્વારા તમે પરદેશ જઈ શકો. જય ગણેશ. બીજો એક પત્ર છે એને લઈ લઈએ આપણે. બીજો પત્ર જે છે તે જય શ્રી ગણેશ જીવણભાઈ. મારી જન્મ તારીખ છે, બધા મોટી ઉંમરના છે આજ તો. જન્મ તારીખ છે 5/2/1962, 5/2/1962, 62. અને જન્મ સ્થળ છે મહિકા, રાજકોટનું, પણ સમય યાદ નથી. લો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શરીરમાં અવારનવાર બીમારી રહે છે, કેટલા સમયથી બીમાર રહું છું, ચામડીના રોગો મળતા નથી તો મને ચિંતા રહે છે, તો આપ યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી કરશો. બસ એ જ. ચંદ્ર કુંડળી પ્રમાણે જોવા જઈએ આપણે, ચલો જન્મ કુંડળી તો નથી પણ ચંદ્ર કુંડળી જોઈએ તો અહીંયા શનિ, મંગળ, ચંદ્ર, સૂર્ય, શુક્ર બધા ગ્રહો એક જ સ્થાનમાં છે. બહુ ભાગશાળી છો. લો આ પહેલી કુંડળી કદાચ એવી મેં જોઈ કે જેમાં રાહુ જ એક કારણ કે કેતુની સામે રાહુ હોય, બે રાહુ કેતુ ભેગા હોય નહીં, બાકી બધા ગ્રહો એક જ સ્થાનની અંદર કુંડાળું વળીને બેઠા છે. ક્યારેક ક્યારેક સફળતા, ક્યારેક ક્યારેક નિષ્ફળતા, ક્યારેક ક્યારેક લાભ, ક્યારેક ક્યારેક નુકસાન. આ બધા ગ્રહો વહેંચીને તમને ભાગ આપે છે તમારા કર્મોના પ્રમાણે. પણ મને લાગે છે ચામડીના રોગની જ્યારે વાત કરો છો ત્યારે સૂર્ય કુંડળીમાં અહીંયા મંગળ સાથે યુતિમાં હોવાના કારણે ચામડીને લગતા કદાચ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એવા સમયે સૂર્યનારાયણની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવે. આદિત્ય હૃદય કવચનો પાઠ કરવામાં આવે. ગૌમૂત્ર જે છે એને ચામડીમાં જ્યાં જ્યાં રોગ દેખાતા હોય અથવા જ્યાં જ્યાં પીડા થતી હોય ત્યાં ગૌમૂત્ર લગાવવામાં આવે. અને સવારમાં સૂર્યના જે કોમળ કિરણો જે છે એ તડકો જેને કહેવાય ને મીઠો તાપ, એ શરીર ઉપર લેવામાં આવે તો હારામાં હારી દવા છે આ. શુદ્ધ ઓક્સિજન મળશે ચામડીને અને એના કારણે તમારા ચામડીના રોગ પૂરા ઓછા થશે અને સારી ધીમે ધીમે પણ સફળતા તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. હવે એક પત્ર લઈએ પછી તુલા રાશિની વાત કરીએ ને તો પછી પહેલાં ભાઈ રાહ જોતા હશે કે ભાઈ મારો પત્ર ક્યારે આવશે. હવે એ પત્ર છે આચાર્ય શ્રી જય ગણેશ સાથે જણાવવાનું કે મારી દીકરીના લગ્ન બાબતે વાત કરવી છે, એટલે હું તેના મમ્મી મારા વતી આ પત્ર લખતા જાણવા માગું છું કે મારી દીકરીના લગ્ન યોગ ક્યારે છે. જાણવા આપણે નમ્ર વિનંતી. દીકરીની વિગત નીચે મુજબ છે. મકવાણા બિનલબેન ભરતભાઈ, 17/10/2000, 17/10/2000. અને જન્મ સમય સવારમાં 9 વાગ્યાને 6 મિનિટે છે. 9 કલાક અને 6 મિનિટે જન્મને સમય છે અને સુરત જન્મ સ્થળ છે. હવે એ પ્રમાણે મારે જાણવું છે કે મારી દીકરીના આચાર્ય વિનંતી, મારા દીકરીના લગ્ન યોગ વિશે માહિતી જણાવવા વિનંતી. લગ્ન યોગની અંદર જો વાત કરવામાં આવે, ચંદ્ર અને શનિનો વિષયોગ છે. શનિ અને ગુરુ પણ સાથે બેઠેલા છે. આ બધા ગ્રહો સારા પરિણામ આપે, કારણ કે લગ્નેશ છે, વૃશ્ચિક રાશિ છે, વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મંગળ કુંડળીમાં બળવાન બની રહ્યો છે, કારણ કે સિંહ રાશિનો છે, મતલબ લગ્ન તો સારા થવાના, પરિવાર સારો મળવાનો, ખાનદાન સારું મળવાનું, ભણેલો ગણેલો છોકરો મળશે. ચંદ્ર શનિનો વિષયોગ છે તો વિષયોગના દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. બીજી વસ્તુ છે શુક્ર અને શનિનો સમસપ્તક યોગ હોવાના કારણે ઘણી વખત આપણને પાત્ર એમ કે આવું મળે, ભણેલું ગણેલું હોય, નોકરી ધંધો કરતું હોય, સારું ઘર, સારું ખાનદાન હોય, ઓછો પરિવાર હોય, આ બધું તો ભેગું થઈને ના મળે, પણ સારું જેટલું હશે એટલું મળે તેવી શક્યતા દેખાય છે. હા, કર્મસ્થાનનો માલિક 12મા સ્થાનમાં સૂર્યનારાયણ હોવાના કારણે પ્રબળ આત્મવિશ્વાસ જોતો હોય તો લગ્ન જીવનની સારી સુખાકારી માટે સૂર્યનું એક સારું રત્ન ધારણ કરે અને દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે, એનાથી સારી સફળતા મળશે. જય ગણેશ.